હેલો ફ્રેન્ડ્સ, પાવભાજી તો તમે ઘણી બધી ખાધી છે લારી ઉપર, હોટલમાં. પણ આજે આપણે એક અલગ રીતે પાવભાજી બનાવીશું, જે દૂધી અને સૂકા વટાણાની પાવભાજી છે, જે ખાવામાં એકદમ બહારના જેવી જ લાગશે અને ટેસ્ટમાં પણ કોઈ જ ફેર નહીં પડે અને એકદમ સરસ લાગશે. અને જો તમારા બાળકો દૂધી કે વટાણા ના ખાતા તો તેને આ રીતે તમે પાવભાજીમાંના રૂપમાં બનાવીને આપશો તો એ ચોક્કસ ખાઈ લેશે. તો અહીંયા મેં 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે, એને આપણે છોલી લીધી છે. અને બીજા 2 નંગ બટાકા લીધા છે, એને આપણે છોલીને આ રીતે કટ કરી લઈશું. અને એક નાનું ગાજર લીધું છે. જો તમારી જોડે બીટ હોય તો તમે લઈ શકો છો, કે એનાથી આપણા પાવભાજીનો કલર એકદમ સરસ આવશે. તો અહીંયા બટાકા, દૂધી, ગાજર અને કટકો ફુલાવને આપણે આ રીતે સમારીને ધોઈ લેવાનું છે. ત્યારબાદ કુકરમાં આ રીતે આપણે બધા શાક જે સમારીને રાખ્યા છે એને કુકરમાં નાખશું. અને ત્યારબાદ જે વટાણા આપણે પલાળીને રાખ્યા છે, હાફ કપથી પણ ઓછા, એ આપણે એની અંદર એડ કરીશું. ત્યાર પ્રમાણે 1 ગ્લાસ પાણી, થોડુંક મીઠું અને હળદર નાખીને આપણે 4 થી 5 વિસલ કરવાની છે. તો 4 થી 5 વિસલ થઈ જાય ત્યાં સુધી આપણે બીજું અહીંયા ટામેટાની ગ્રેવી કરી લીધી છે, અને ડુંગળી, કેપ્સિકમ અને લસણ એ બધું સમારીને સાઈડમાં રાખ્યું છે. હવે 4 થી 5 વિસલ પછી કુકર ઠંડુ થાય એટલે આપણે તમે જોઈ શકો છો કે વટાણા એકદમ સરસ ચડી ગયા છે અને શાક પણ બધા જ સરસ ચડી ગયા છે. તો હવે એને આપણે મેસરની મદદથી મેશ કરી લઈશું. તો આ રીતે એકદમ સરસ ગ્રેવી જેવું મેશ કરી લેવાનું છે. હવે આપણે એનો વઘાર કરીશું. તો એક કઢાઈની અંદર બટર લીધું છે અને 2 મોટી ચમચી તેલ લઈશું. ત્યારબાદ તેલ અને બટર ગરમ થાય એટલે એની અંદર હાફ ટીસ્પૂન જીરું અને 1 ચમચી મોટી લસણ સમારીને અથવા તો તમે એને પીસીને પણ લઈ શકો છો. અને એને આપણે 2 મિનિટ સાંતળશું. ત્યારબાદ 2 નંગ મોટી ડુંગળીને આપણે આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે, એને આપણે સાંતળી લઈશું. અહીંયા ડુંગળીનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાની છે. ત્યારબાદ એની અંદર થોડા વટાણા લીલા લીધા છે અને હાફ નંગ કેપ્સિકમને ઝીણું સમારીને આપણે લેવાનું છે. તો આ બધા આપણે એને થોડી વાર માટે શેકવા દઈશું. ત્યારબાદ 2 નંગ ટામેટાની આપણે આ રીતે મેં ક્રશ કરીને લીધા છે ચોપરમાં. જો તમારે એની ગ્રેવી કરવી હોય તો ગ્રેવી પણ લઈ શકો છો. ત્યારબાદ હવે આપણે એની અંદર 1 ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર લઈશું, હાફ ટીસ્પૂન હળદર અને હાફ ટીસ્પૂન ધાણા જીરું પાવડર લેવાનું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને અને 1 ચમચી લસણની ચટણી લઈશું, કે જેનાથી આપણો એનો કલર પણ એકદમ સરસ આવશે. અને અડધી વાટકી જેટલું પાણી રેડીને આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને લગભગ 2 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. તો 2 મિનિટ પછી અહીંયા તમે જોઈ શકાય છે કે આપણા તેલ છૂટું પડ્યું છે. તો એની અંદર જે આપણે મેશ કરીને શાકભાજી રાખ્યા હતા એ આ રીતે એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સરસ આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એની અંદર 2 ચમચી જેટલો પાવભાજી મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે અહીં જોઈ શકો છો કે આપણા પાવભાજીનો કલર એકદમ સરસ આવ્યો છે. તો હવે એને 5 મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસે આપણે થવા દઈશું, કે જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી. તો એકદમ સરસ રીતે આપણી પાવભાજી બનીને તૈયાર થઈ ગઈ છે, અને ધાણાથી સર્વ કરીશું. તો આ રીતે તમે પાવભાજી બનાવશો તો તમારા બાળકોને જે દૂધી નહીં ભાવતી હોય તો પણ એ હોશે હોશે ખાઈ લેશે, અને બજાર જેવી જ બને છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. તો આ રીતે તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો, અને એકદમ ફટાફટ બની જાય છે. લગભગ 15 મિનિટમાં તો આ પાવભાજી બનીને તૈયાર થઈ જાય છે. તો એને આપણે પાવ સાથે સર્વ કરીશું, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમને મારો આ વિડીયો કેવો ગમ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. મળીશું એક નવા વિડીયો સાથે.